તો ફરીને ગઈશ આપણે હવનમાં ગયા હતા આવતા રહેશે ઘરે સાંજ પડી જશે અને અત્યારે આવ્યા છે રોડા ગઈશ દવાખાનું પ્રાઇવેટ બાજુ રમવા બેઠા છે સાથમાં અમારા વિવેકભાઈ છે હેલો સકટેટી હા ઢેંડો કેટલા વાગ્યા ખબર છે તો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. તો ગાઈસ સવારનો વાગી ગયા છે 8:30 વાગ્યા છે અને સવારના બધાને જય માતાજી, ગુડ મોર્નિંગ. તો ગાઈસ આપણે કાલના આવી ગયા હતા આપણે રંભાના પિયર એટલે કે આપણે હારે આવી ગયા હતા ગાઈસ. અહીંયા છે માતાનો હવન. તો અત્યારે આપણે ગાઈસ ખેતરમાં અને હવે આપણે જવું છે ગામમાં. તો ગાઈસ વાયલે છે મસ્ત મજાની જો ઉનાળુ બાજરી ગાઈસ ને અગલી વતન ગઈ છે કાહણા આવી ગયા છે ગાઈસ. આ છે મસ્ત મજાનું મોટું ઘાસ અને સાઈડમાં છે ગાઈસ રીંગણ. આ છે બારમાં છે રીંગણ. જો ગાઈસ મેં રીંગણ પણ આવેલા છે જો કાણા પટ્ટા છે મસ્ત મજાના રીંગણા પણ આવી ગયા છે ગાઈસ. અને હવે એમ કે આપણે રંભાની બજાર તૈયાર થઈ રહ્યા છે. તૈયાર થાય એટલે ગાઈસ આપણે જવાશે જો આ પણ રીંગણ છે જવાનું થશે ગામમાં. અને આ છે ગાઈસ મસ્ત મજાની બાજરી. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આગળ તમને બતાવીએ કે આપણે આજે ગામમાં જવાનું છે અને ગામમાં છે ગાઈસ હવન. તો આગળ આખો દરો વિડીયોમાં કન્ટિન્યુ ગાઈસ બન્યા તમને બતાવશું કે જમણવાર અને હવન બધું ડીજે પણ રાખેલું છે ગાઈસ. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહો. હેલો સકટેટી હા ઢેંડો કેટલા વાગ્યા ખબર છે? ઓહો હો હો હાથ તો પિયરમાં આવીને તો પાવર આવી ગયો. હા કન વોલ્યુમ વધી જાય એમ ને. હા તો ચા હવે તૈયાર થઈને ચમડા જવાનું છે દિલ્હીની માતાના હવન છે જવાનું છે ને. અને આજ તો કઈ છે અમારા રંભાને એક ફેવરેટ વસ્તુ છે. કાલ કીધું તું મારું નામ ના લઈશ. કાલ મેં કીધું તું હાથ પર આવ્યા તમે તો હેડ ફોને સામે થઈ જાય છે ને દવા ખાવાનું થશે તાર તો નથી માની કરતું. તો તાપની કાફે કશું ના ફાટે. અહીંયા કઈ દવાખાનામાં તો એસી હોય દંગેસર મારે અહીંયા કઈ અહીંયા ના તાપ હોય કોઈ દાડો ઓર્ડર તારે નતો બધું સહન થાય તારે આવવું નતું એમ કે હું કેટલો રજો તલા હેડ તાવ બાવ ના મટી જશે. તો ગાઈસ અમારે હવે રંભા સકટેટી ખાઈ રહી એટલે આપણે જવું છે. ગાડી બાઇક પણ ગાઈસ તૈયાર થઈ ગયું છે. રંભાને આજે ડીજે છે એટલે ડીજેમાં રમવાનું અત્યારથી પ્રેક્ટિસ કરે. આખો દાડો ડીજે છે ને આખો દાડો હશે કે ઘડીક ડીજે આખો દાડો કેમ સારું હેડો તો હેડો ફટાફટ હેડ તો થાય મોડું થાય છે ગાઈસ. તો જઈએ આપણે. 2 જોખણા છે. એક જોખણ પતી ગયો છે 2 જોખણા હવે છે. શું લઈ જશે? હો કમ્પ્લીટ હેડો તમે હેડો હે. તો ચાલો ગાઈસ સમય થઈ ગયો છે પડોશી બાઇક આપણે જાવ છે ગામમાં. આગળ રંભાની હાલ તો થઈ જશે. તો ચલો આપણે પણ જઈએ હવે ગામમાં. તો ફાઇનલ ગાઈસ આપણે અત્યારે પહોંચી ગયા છીએ ગામમાં. અને અહીં છે માતાજીનું જોખણો. તો જોખે છે બધા તો છોડીને જોખે છે એટલે કે ભાણતીને. कृष्णे नक्षत्रे श्रवण नक्षत्रे शुभयोगी तैकवदवदवान्यकर्णे भौमवासनात्मकासे वैशाखमासे चैत्रमासे उत्तरायणचंद्रे कुंभरासे. ગાઈસ આપણે આવી ગયા હતા ગામમાં હવનમાં ગયા હતા. હવનનો થોડો ઘણો કટ લીધો છે ગાઈસ. અને આ છે મસ્ત મજાની જો રચકો. સામે છે મોટું ગાઈસ ઘાસ. અને આ છે ગાઈસ ઉનાળુ બાજરી. અને બાજુ મારા વિવેકભાઈ રમેલા છે. હું વિવેકભાઈ સાઈડે બેસું. ગામમાં ડીજે છે તો આપણે ડીજેનો કોઈ રસ નથી. અને અમારે વિવેકભાઈને થોડીક લાગે છે બીક એટલે આપણે એને અહીં રમાડશું ને. વિવેક અહીં રમીશ ને આપણે
હા રમશે ને બી સારું સારું હો રમો એટલે ગાઈસ આપણે જ્યાં હતા ગામમાં માતાજી હવન હતો અહીંયા કને અને અત્યારે પાછા આવી જશે ગાઈસ ઘરે કારણ કે વરસાદ લઈ એટલે કે ભોજન જમે અમે આવતા રહેશે ઘરે હું અને અમારા વિવેકભાઈને હોઈ જાઉં હતું તો ગાઈસ અહીંયા તાપ હતો બહુ એટલે બાઇક લઈને મને વિવેકભાઈ આવતા રહ્યા ઘરે બસ મસ્ત મજાનો છાંયો છે ખેતરમાં અને હું અમારા વિવેકભાઈ ભાઈ હવે હોઈ રહેશું રે વિવેક હોઈ જઈશ ને ડીશું મમ્મી ને બધા મામું બધા છે ગામમાં તો એ સાંજનો ફોન કરશે તો પછી લેવા જઈશું કારણ કે બપોરનો ગાઈસ વાગી ગયો છે 1 વાગ્યો છે ગાઈસ તો હવે ઘડીક આપણે આરામ કરીએ એટલે કે હોઈ જાય તો મળશું હવે લેવા જાય તારે અથવા આવે તારે તો વિડીયોમાં કન્ટિન્યુ ત્યાં રાખીને ગાઈસ બની રહેજો તો ફાઇનલી ગાઈસ આપણે હવનમાં ગયા હતા આવતા રહેશે ઘરે સાંજ પડી જશે અને અત્યારે આવ્યા છે રોડા રમવાને તાવ આવી ગયો છે ગાઈસ નરમ થઈ ગઈ છે દવાખાને લઈને આવ્યા છો સામે છે ગાઈસ દવાખાનું પ્રાઇવેટ બાજુ રમવા બેઠા છે સાથમાં અમારા વિવેકભાઈ છે હશે ગાઈસ રોડા ગામનો નજારો હશે ગાઈસ રોડાનો ચોક સામે અમારા રમવા બેઠા છે તો ફટાફટ દવા કરાવી લઈએ ડૉક્ટર સાહેબ જ્યાં ઘરે આવે એટલે દવા કરાવીને પછી અહીંથી આપણે નીકળશું રોડાવા કે રાધન કે રોડા આ તો રોડા છે સામે રમવા બેઠા છે રમવાને આવી ગયો છે તાવ ડૉક્ટર સાહેબ હાજર નથી આવે એટલે દવા કરાવવાની છે કાલ દવા કરાવ તો મટી ગયું કાલ માની નહીં તો ના હેરાન થવાનું થોડું નહીં વિવેક ચોકન આવ્યો હા એ દુકાન ક્યાં છે ક્યાં દુકાન છે તો દવાખાનું છે અમે ખર્ચી છે દવાખાનું છે રમવાને આવવાનું છે દવા લેવાની છે લેવા આવ્યા છે તો ફાઇનલી ગાઈસ ડૉક્ટર સાહેબ આવી ગયા છે અને રમવાની કરી રહ્યા છે ગાઈસ તપાસ અત્યારે સાહેબ કરે છે બીપીની તપાસ કારણ કે રમવાની ગરમી લાગી એટલે બહુ ગાઈસ ફાઇનલી ગાઈસ દવા ડૉક્ટર સાહેબ તપાસ કરી રહ્યા છે અને હવે હાલે દવા એટલે લઈને જઈએ તો ફાઇનલી ગાઈસ આપણે રમવાની દવા બીજા કરાવી નાખી છે દવા બીજા કરાવીને આપણે રોડા 3 રસ્તા પાટણ ચોકડી પર ગાઈસ તો અહીંયા કને છે નાસ્તાની દુકાન તો જો ચામુંડા ચાઇનીઝ નાસ્તાની દુકાન છે અહીંયા કને બનાવે છે મંચુરિયન તો ફટાફટ મંચુરિયન લઈ લે એટલે અહીંથી પછી ગાઈસ આપણે નીકળી જઈએ સીધા આવે ઘરે તો ચલો ગાઈસ મળશું તમે દવાખાને દઈને આવતો રહે એમ નતા દવા લઈને નીચે તું ચમ બપોરે મેં કીધું તો હેડ માર ભેગી કેમ નથી આવી અત્યારે વાળા હાજર છે માટીવાળા આ તો નકરો બાટલાનો ચીડો નથી મેળતો હવે દાંત પડી જશે તો કઈ આપણે જતા દવાખાને તો રમવાની દવા કરાવીને આવતા રહેશે વળી પાછા ખેતરમાં કમ્પ્લીટ દવા કરાવીને આવતા રહેશે આ બાજુ છે હું પાણી બેન બેન છે ને આ બાજુ છે વેગ નહીં તને કોઈ પાવાની મેલ એમ કે રહી તો ફાઇનલી ગાઈસ આપણે જતા રોડાથી આવતો રહેશે ઘરે ને આ બાજુ બેઠે છે ગાઈસ રમવાના આ બાજુ આપણે લાયા હતા નાસ્તામાં મસ્ત મજાનું મૂક્યું તો આજનો વિડીયો ગાઈસ અહીંયા પૂરો કરશું વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો મળીશું નેક્સ્ટ વિડીયોમાં